પાદરા તાલુકાના ધોરણ 10ના 900થી વધુ વિદ્યાર્થીઓએ ગીતાંજલિ વિદ્યાલયમાં સ્કોલરશિપની પરીક્ષા આપી છે। પાદરા તાલુકામાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓનું વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી ગીતાંજલિ વિદ્યાલય દ્વારા પાદરા દ્વારા ખાસ સ્કોલરશિપ પરીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે યોજાયેલી આ પરીક્ષામાં સમગ્ર તાલુકામાંથી 900થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। છેલ્લા 8 વર્ષથી સતત સફળ આયોજન ગીતાંજલિ વિદ્યાલય દ્વારા સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પાદરા તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી પોતાની શૈક્ષણિક ક્ષમતાનો પરિચય આપ્યો હતો। પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી વિશેષ સ્કોલરશિપ એનાયત કરવામાં આવશે। ઉત્તમ પરિણામ અને આત્મવિશ્વાસ વધારવાનો ઉદ્દેશ આ આયોજન પાછળનો મુખ્ય હેતુ જણાવ્યો હતો। પાદરા તાલુકાની શૈક્ષણિક ગુણવત્તા વધારવાના હેતુથી ગીતાંજલિ વિદ્યાલય દ્વારા આજરોજ ગીતાંજલિ ઓલિમ્પિયાડ ટેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર તાલુકાના 900થી વધારે વિદ્યાર્થીઓએ અલગ અલગ સેન્ટર પર પરીક્ષા આપી શાળા દ્વારા આપવામાં આવતી સ્કોલરશિપ પરીક્ષાનો લાભ લીધો હતો। આ આયોજન શાળા દ્વારા એટલા માટે કરવામાં આવે છે કે જેથી પાદરા તાલુકાના તમામ વિદ્યાર્થીઓનું બોર્ડની પરીક્ષા પહેલા જ એક સારું પરિણામ જાહેર થાય અને સારું આયોજન થઈ શકે એ હેતુથી વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવે એ હેતુ સાથે આ આયોજન કરવામાં આવી રહ્યું છે।